આજ રોજ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સાધારણ સભામાં મેન 4-5 એજન્ડા હતા. એમાં 1404 જે વ્યાજને વધારવાની મુદત હતી એ વધારવામાં આવી છે. શિક્ષણ સમિતિની 2 જાણસારોની આઇટમ છે. અશોકભાઈનું સેક્રેટરીનું છે એ ચેર ઉપરથી લીધેલું છે 6 મહિના માટે, અને બાકી જે ભૂગર્ભના પ્રશ્નો અને પ્રશ્નોત્તરી લેવામાં આવેલી છે એમાં ઘણા બધા સભ્યોના પ્રશ્નો હતા. એ પ્રશ્નોને ધ્યાન લઈ અને અધિકારીઓ દ્વારા એમને સૂચના આપવામાં આવી છે અને જે એમાં ઘટતું હોય એ પૂર્ણ કરવામાં આવેલ છે. ખાસ કરીને વિપક્ષના એક સભ્યનો આક્ષેપ છે કે ભાજપના કાર્યકરો મંડપનો કંઈક કોન્ટ્રાક્ટથી પાછો એમનો દઈ દેવાનો રીટેન્ડર કર્યા વગર એમાં મારા ખ્યાલમાં નથી, પણ વસ્તુ એ છે કે કાયદાકીય પ્રક્રિયામાં જે મુજબ થઈ જાય એ મુજબ કરવાનો. એનો આક્ષેપ તદ્દન ખોટો છે અને એના આગળ કોઈ એવી માહિતી નથી. અને જ્યારે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈના વ્યક્તિગત કોણ એનો પ્રોપ્રાઇટર છે, કોઈ માલિક છે એને જ જોવામાં આવતું. એ માત્ર એની સંસ્થા જે તે કોન્ટ્રાક્ટરનું નામ હોય એ જોવામાં આવે છે. અને એમાં જે એમના વિરોધ પક્ષવાળાના જે એક સભ્યશ્રીએ કીધું એમાં કોઈ તથ્ય છે નહીં. હા, એ અમે અધિકારીઓને લઈ અને એની તાકીદ કરેલી છે કે ભાઈ આમાં જો કાંઈ ઘટતું હોય કામકાજમાં એના પ્રશ્નો નિકાલ થઈ જાય અને એની પેનલ્ટી આપવામાં આવી. અને પેનલ્ટી આપે આપણે ટેન્ડરના નમશન મુજબ ટેન્ડર બહાર પાડતા હોય છે, અને એમાં જો પણ કોઈ કોન્ટ્રાક્ટર એમાં એની ફોલ્ટ દેખાય તો એને પેનલ્ટી રૂપે આપણે પેનલ્ટી પણ આપે છે. આમાં પેનલ્ટી પણ એને આપેલી છે અને એ કાર્યવાહી પણ કરેલી છે. સિક્યુરિટી એક જામનગર મહાનગરપાલિકામાં નથી, મોસ્ટ ઓફ બધી 8 મહાનગરપાલિકામાં છે. એ સંસ્થાના હેતુ માટે રાખી છે, સંસ્થાની રક્ષક માટે રાખેલી છે, કોઈ વ્યક્તિગત માટે રાખેલી નથી. એનો આક્ષેપ તદ્દન ખોટો છે. કોઈ પણ પદાધિકારીઓ સિક્યુરિટી જે છે એ સંસ્થા માટે છે. મહાનગરપાલિકા કોઈ પણ પદાધિકારીના ઘરે સિક્યુરિટી રાખેલ નથી કે એની સાથે કોઈ સિક્યુરિટી હોતી નથી. મારો આજનો પ્રશ્ન જે કોર્પોરેશનમાં બધા મંડપ ફિટ થાય છે અને જે વાવાઝોડા ટાઈમે જે ગાડલા ખુરશી ટેબલ મુકાણા હતા એમાં ભ્રષ્ટાચાર થયો છે એને લઈને પ્રશ્ન હતો કે ભાઈ જ્યાં 100 ખુરશી 100 ગાડલા મૂકવાના હોય અહીંયા 200-300 કીધા, જ્યાં 25 ખુરશી હતી અહીંયા 200 ખુરશીઓ લખાવી, જ્યાં 10 ટેબલ હતા અહીંયા 100 ટેબલ લખાવ્યા. આવો ભ્રષ્ટાચાર કરવાવાળા ભાઈ જે છે, તો આ મંડપ સર્વિસવાળા ભાઈનું નામ મેં પૂછ્યું તો મને મેયરશ્રીએ એને નામ દીધું નહીં લેખિતમાં અને બોર્ડ પૂરું કરવાની ધમકી આપતા હતા. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલી જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ભૂગર્ભના પ્રશ્નો હોય, સાથે સાથે શાસક પક્ષ દ્વારા પણ ભૂગર્ભના પ્રશ્નો ઉપાડવામાં આવ્યા. આવાસનો પ્રશ્ન છે, જે રેકડીના દબાણ દૂર કરી ગરીબ માણસોને જે હેરાનગતિ કરવામાં આવેલી છે તે પ્રશ્નો લેવામાં આવ્યા. જામનગરમાં જે ભૂગર્ભના પ્રશ્નો શાસક પક્ષમાં ઉઠાવે છે છતાં પણ આ ત્રીજું જનરલ બોર્ડ છે જેમાં ભૂગર્ભના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી, પણ છતાં પણ તેમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. 500 વખત પેનલ્ટી મારેલી કોઈ પણ પાર્ટીને હજી પણ કામ માટે યથાવત રાખવામાં આવે છે. તે બાબતની પર આજે જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવેલી છે. જે આજે આવાસની વાત કરી, આવાસમાં જે આવાસના લોકોના જે ડિપોઝિટના પૈસા હતા તે મેન્ટેનન્સના બહાને વાપરી નાખવામાં આવ્યા અને જે ડિપોઝિટના પૈસા 60 લાખ હતા જેમાંથી ખાલી 15 લાખ જેવી જ રકમ બચી હતી. તો એ આવાસમાં 243 ફ્લેટ છે તે લોકોનું હવે મેન્ટેનન્સ કઈ રીતે થશે એ બાબતની પર ચર્ચા કરવામાં આવી. કમિશનર સાહેબ અને અધ્યક્ષ સાહેબ મેયરશ્રીએ એવું અમને ખાતરી આપી છે કે આના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ ભૂગર્ભના મુદ્દા છે કે આવાસના મુદ્દા છે તેના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે.